આવતીકાલે મળશે એએમસીની સામાન્ય સભા। શહેરના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થવાની છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને નેતા પક્ષની જાહેરાત થશે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે આજથી ફોર્મ ભરાશે। 12 સભ્ય માટે ભાજપે 21 કાઉન્સિલરો પાસે ફોર્મ ભરાવ્યા છે। 21 પૈકી 12 બનશે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, 12 પૈકી 1 હશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। મેયર અને ડેપ્યુટી મેયરની સામાન્ય સભામાં જાહેરાત થશે। પ્રવીણ પટેલ, રાકેશ પરીખ સ્ટેન્ડિંગ કમિટી માટે રેસમાં દેખાઈ રહ્યા છે, તો જૈનિક વકીલ કમલેશ પટેલ અને પરેશ લાખાણી પણ રેસમાં છે। કમિટીના 12 સભ્યો માટે 21 સભ્યોએ ફોર્મ ભર્યા છે। આવતીકાલે પ્રથમ બોર્ડ પહેલા 9 લોકો ફોર્મ પરત ખેંચશે। આવતીકાલે સવારે 10 કલાકે એજન્ડા બેઠક મળશે અને એજન્ડા બેઠકમાં મેયર સહિતના હોદ્દેદારો નક્કી કરવામાં આવશે। એ પ્રમાણે અમે જુદા જુદા વોર્ડના 21 સભ્યો પાસે ફોર્મ ભરાવડાવ્યા છે અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બાકીના લોકોના 9 ફોર્મ પાછા આવી જશે, ખેંચાઈ લઈશું અને 12 ફોર્મ આવતીકાલે એના નામો જાહેર। વધુ માહિતી મેળવીએ અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદમાં આવતીકાલે જે બેઠક થવાની છે, મેયર અને ડેપ્યુટી મેયરમાં કયા કયા નામો રેસમાં છે? ચોક્કસ આવતીકાલે નગરપાલિકાની સામાન્ય સભા મળશે। સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના મેયર કોણ હશે, ડેપ્યુટી મેયર કોણ હશે તે સભા જાહેર કરાશે। સાથે જ સૌથી મહત્વપૂર્ણ ગણાતી જે સ્ટેન્ડિંગ કમિટી છે તે સભ્યોની પણ જાહેરાત છે તે કરવામાં આવશે કે અમદાવાદ શહેરના ચેરમેન કોણ હશે આ તેની પણ જાહેરાત કરાશે। તે અંતર્ગત આજે વહેલી સવારથી 10 કલાકથી જ જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હોય છે તે સભ્યોને ફોર્મ ભરાવવાની પ્રક્રિયા છે તે લેવામાં આવી છે અને તેની અંદર આ ભારતીય પાર્ટી તરફથી 21 જે કાઉન્સિલરો તેઓના ફોર્મ છે તે હાલ ભરવામાં આવી રહ્યા છે અને તે 21 પૈકી જે 12 લોકો છે તે કમિટીના સભ્યો રહેશે। બીજી તરફ અમદાવાદ શહેરના મેયર તરીકે આ વખતે જે પોસ્ટ છે મેયર પદ જે છે ગમતી અનામત રાખવામાં આવ્યું છે, જેથી ઇંગ્લિશથી અમદાવાદ શહેરનું મેયર છે તે મળશે અમદાવાદ શહેરની જનતાને। તેની અંદર જે નામો ચાલી રહ્યા છે અમદાવાદના મેયર તરીકે પ્રથમ નાગરિક ગુજરાતનું સૌથી મોટું મહાનગરપાલિકા જેનું બજેટ છે 20,000 કરોડથી વધુનું આ બજેટ ધરાવતો નગરપાલિકા છે, તેના જે મેયર છે તેની અંદર સૌથી આગળ જે નામ ચાલ્યું છે તેમાં હિતેશ બારોટ, રાજીવ ઠાકોર, જતુ ઠાકોર, આ તમામ જે નામો છે તે હાલ ચાલી રહ્યા છે। તેના ઉપર પાર્ટી મોહર મારે છે કશું મારતી આવતીકાલે ખબર પડી જશે, પરંતુ હાલ આ ચર્ચાના નિર્ણયો છે। એ જ રીતે જે સ્ટેન્ડિંગ કમિટી સર્વોચ્ચ સત્તા આપવામાં આવી છે નગરપાલિકા માટે કે તમામ જે વિકાસના કામો છે તેની જે મંજૂરી આપતી હોય છે તેની અંદર કમલેશ પટેલ હોય કે પછી પરેશ લાખાણી છે તેના નામોની ચર્ચા ચાલી રહી છે, જૈનિક વકીલ છે રાકેશ પરીખ છે એ નામો ચાલી રહી છે। આ તમામ લોકોએ પોતાના જે ફોર્મ છે તે હાલ કમિટીના સભ્ય તરીકે ભર્યું છે। એ રીતે ડેપ્યુટી મેયર તરીકે પણ જે પાટીદાર સમાજમાંથી અનુસુરા પટેલ હોય છે, ચાંદી પટેલ છે તેના નામની હાલ ચર્ચા ચાલી રહી છે। તો ચોક્કસ આવતીકાલે સવારે 10 કલાકે સભા મળશે નગરપાલિકાની પહેલી સરકારી સભા। એ ચોક્કસ કહી શકાય કે જે પરિણામ આવ્યા ત્યારબાદ 30 દિવસ બાદ નગરપાલિકા પોતાના નવા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને જે દંડકો છે પક્ષના નેતાઓ છે તેની આવતીકાલે રણી થશે અને નગરપાલિકાનો જે વહીવટ છે એ સત્તાવાર કહી શકાય કે સત્તા પક્ષની પાસે અત્યાર સુધી જે વહીવટ છે કમિશનર અને જે હોય છે તે કરતા હોય છે, હવે એ સામાન્ય સભા બાદ અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા પક્ષ, દંડક તેની સત્તાવાર જાહેરાત થઈ જશે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી, ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ પડી છે, ત્યારે સત્તા હાંસલ કરવા બંને પક્ષોએ કમર કસી લીધી છે। ભાજપના સત્તા પર આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે। કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર છે અને ભાજપને આપી શકે છે ટેકો। અને મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર છે। મેઘરજ, શામળાજી અને ભેલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત, બાયડ, ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી છે। જિલ્લામાં રસપ્રદ રહેશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। આ તરફ બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપને શાસન મળ્યું છે। આજે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। 28 બેઠકોમાંથી ભાજપની 13 બેઠકો, જ્યારે કોંગ્રેસની 14 બેઠકો તેમજ એક અપક્ષની જીત થઈ હતી। કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે। એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યોનો ટેકો મેળવી ભાજપ સત્તા હાંસલ કરી। ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પ્રમુખ બન્યા, તો ઉપપ્રમુખ તરીકે રઘુભાઈ બેગડિયા તરીકે જાહેર કરાયા।
કોંગ્રેસના તેનીવાડા સીટના ઉમેદવાર ગેરહાજર રહ્યા. તો કોંગ્રેસની બહુમતી છતાં સત્તા પર ભાજપ આવ્યું અને ભાજપનો ભગવો લહેરાયો. વડગામ તાલુકા પંચાયતમાં ચિત્ર ખૂબ જ રસપ્રદ બન્યું. હવે નજર કરીએ કે તાલુકા પંચાયતમાં કેટલી રસાકસી છે. હવે તમે જુઓ, મોડાસામાં કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા અને ભાજપ સત્તા પર આવી ગયું. એ જ રીતે વડગામ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા આવી ગઈ. હવે બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ અને ભાજપ 10-10 બેઠકો મેળવેલી છે. એના કારણે ટાઈ પડી છે. એટલે દાંતામાં કોણ આવે છે એ પણ ખૂબ જ રસપ્રદ ચિત્ર જોવા મળશે. અહીંયા અરવલ્લીમાં તમે જુઓ તો મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા આવી છે. ધાનપુરમાં ભાજપ અને આપ વચ્ચે 12 બેઠકો વચ્ચે ટાઈ પડી છે. એટલે અહીંયા ધાનપુરમાં કોણ બાજી મારી જાય છે એ પણ જોવું રસપ્રદ રહેશે. જુનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે. અહીંયા ભાજપ અને આમ આદમી પાર્ટી અડધી સીટો પર જીત્યા હતા, પણ અહીંયા ભાજપ જીત્યું છે.